trending updates, subscribe to Connect Gujarat, press the bell icon to never miss an exclusive from us. રાજકોટમાં ખૂન કા બદલા ખૂનની ઘટના સામે આવી છે, જે મામલે પોલીસે હત્યા કરનાર રાહુલ અને તેના મિત્રની ધરપકડ કરી છે। શુક્રવારના રોજ રાજકોટની સેન્ટ્રલ જેલના પટાંગણમાં હત્યાની ઘટના સામે આવી હતી, તો હત્યા કર્યા બાદ આરોપીઓ હત્યા કરી ત્યાંથી નાસી છૂટ્યા હતા। જોકે ગણતરીના જ કલાકોમાં હત્યારાઓને પોલીસે ઝડપી જેલના સળિયા ગણાવતા કરી દીધા છે। પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી રાહુલ ટેકવાણીના નાના ભાઈ વિશાલની હત્યા ગત સપ્ટેમ્બર માસમાં થઈ હતી, જે મામલે પોલીસે આરોપીઓને પકડી જેલમાં ધકેલી દીધા હતા। જ્યારે વિપુલ નામના શખ્સ વિરુદ્ધ પોલીસને જે તે સમયે પુરાવા ન મળતા તેની ધરપકડ કરવામાં નહોતી આવી, જે બાબતનો ખાર વિશાલના મોટા ભાઈ રાહુલના મનમાં હતો, તેથી તે ચોક્કસ સમયની રાહ જોતો હતો। રાહુલને માહિતી મળી હતી કે તેના ભાઈના હત્યારાઓને વિપુલ રોજ ટિફિન પહોંચાડવા જેલમાં જાય છે। આ જ વાત પરથી તેને વિપુલની હત્યા કરવાનું નક્કી કર્યું। શુક્રવારના રોજ જ્યારે વિપુલ તેના મિત્ર મનોજ સાથે એક્ટિવા પર ટિફિન આપી પરત ફરી રહ્યો હતો, ત્યારે ત્યાં છુપાયેલા રાહુલે છરીનો ઘા વિપુલને મારવા જતાં એક્ટિવા ચલાવતા મનોજે ડરી જતાં એક્ટિવા ભગાવવા જતાં મનોજને તે છરીનો ઘા લાગી ગયો। પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી રાહુલ કરાટેમાં બ્લેક બેલ્ટ ચેમ્પિયન પણ છે। ગઈકાલે સવારના 9:30 વાગ્યાના આસપાસ પોપટપરા જેલ પાસે મનોજ નામના યુવકને છાતીના ભાગે છરી મારી અને એની હત્યા નિપજાવેલી છે, જેના આરોપીઓમાં આરોપી નંબર 1 મુખ્ય આરોપી જે રાહુલ કરીને છોકરો છે, જેનો અમે ધરપકડ કરેલી છે અને હાલમાં એની કાયદેસર કાર્યવાહી ચાલુ છે।